આદિ અનાદિથી જેને જે કાંઈ ભક્તિનો માર્ગ, જ્ઞાનનો માર્ગ, ધ્યાનનો માર્ગ, મોક્ષનો માર્ગ, શાંતિનો માર્ગ અને જન્મ જન્મના સુખનો માર્ગ જો મેળ્યો હોય તો સંતો પાસેથી મેળ્યો છે. ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષો કે જેના ઘટની માલિકો પ્રગટ નારાયણ સ્વરૂપ પ્રગટ છે, આવા જે મહાપુરુષો છે એ ભગવંત રૂપ છે, જેના દર્શનથી પણ આપણા બાપા કર્મ કપાઈ જાય છે, દોષ મટી જાય છે. અને એવા પુરુષોના સત્સંગ થકી જ જીવની જાગૃતિ થાય છે. આખી જિંદગી જીવ દિશાએ માણસો જીવી જાય છે. જીવ દિશા એટલે અંધારું, જીવ દિશા એટલે બધું અંધારાને જ પકડી લીધું. હું આ જાતનો છું, ના વરણનો છું, મારે આ ધંધો છે, મારા એટલા કોયડા છે, મારા એટલા કારખાના છે, મારા એટલા અગા છે. આ બધું જીવ દિશા, એકડા વગરના જ મીંડા. એકેય તારા નથી કે તું એનો નથી, છતાં જીવ દિશા એ પકડાઈ ગયો છે. આખી જિંદગી એમાં એ વાવાઝોડાની માલિકો વિતાવી નાખી છે. આવા જબરજસ્ત અંધારામાંથી જો બાર આપણને જો કોઈ કાઢનાર હોય તો આવા દયાળુ મહાપુરુષોના સમાગમથી સત્સંગ થઈ અને એની કૃપા થઈ. ખરેખર આપણે જીવ દિશામાંથી એટલે આવા અંધારામાંથી, આવા વાવાઝોડામાંથી આપણે બાપા બચી જાય છે. અજ્ઞાન રૂપી જે જીવન છે, જીવ દિશાએ જે જીવન છે એ વાવાઝોડા રૂપ જ છે. એક સેકન્ડ મનને સ્થિર છે, એક સેકન્ડ સંકલ્પ બંધ નથી, એક સેકન્ડ વાવાઝોડા ઉપડે છે. બહારના ને ભીતરના બે. બહારનું વાવાઝોડું કઈ શાંતિ હોય તો માલિકોનું વાવાઝોડું ઉપડે, માલિકોનું વાવાઝોડું કઈક થોડીક વાર ભજનમાં શાંતિ થઈ હોય તો બહારનું વાવાઝોડું ઉપડે, તચર ખેડવી નાખે. કોઈ વાતે આપણે બચી શકીએ એમ નથી બાપા. મુડોરે મોઘેરો દે માનની કિંમત કરો આભાર, ભરમે ભટકતા નહીં ભૂલતી નકર નકામો આભાર. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, રૂડી શીખામણ દિલ માનજો, રેજો સંતોને તાવ. આદિ અનાદિથી જેમ આપણને સંતોથી આપણને આ જ્ઞાન ધ્યાન પ્રાપ્ત થાય છે, એની સમજણથી આપણા ઘટની માલિકો બાપા સંતો બિરાજે છે. શ્વાસ ને ઉશ્વાસ બે અનાદિ સંત છે બાપા, સંત છે. ગુરુ ને શિષ્ય સંત છે, વ્યક્તિ નથી. વ્યક્તિ તો આવે છે જાય છે, તો બધા અવિદ્યામાં ફેરાયેલી છે. સંતો કોરા કડાક છે, આદિ અનાદિથી જેમ છે તેમના તેમ છે. ત્યાં લગી જેમ છે ત્યાં લગી તેમ છે, બધે ઘટે નહીં માલો, આવે ને જાય, જાય નહીં આવે નહીં, બેરો નહીં ઠાલો. સાંભળ સજની ધ્યાન ધરી આજ અનુપમ દીઠો. જેમ સૂર્ય ચંદ્ર અને અનાદિથી સ્વયંભૂ, એને છે માતા પિતા, આવા અનેક યુગ જઈ ગયા, છતાં એમ ના એમ છે. જેને નિરંતર સત્ય કહેવામાં આવે છે. સત્ય કેને કહેવું? કે જેનું પરિવર્તન થતું નથી એ સત્ય. જેના પરિવર્તન થાય સત્ય નથી બાબા, સત્ય નથી. આપણા ઘાટનું પરિવર્તન થાય છે, કાલ હતા યાદ નથી. આપણે દિવસ કપાઈ ગયો, પાનો તૂટી ગયો, ત્રણ ઠેકડાનો ખેલ છે. બચપન, જોવાની ને વ્રત, સવાર બપોર ને હાંજ, શું વાર લાગે સમય જતા. અંધારાની માલિકો સમય વ્યો જાય છે. 60% જિંદગી તો ઊંઘમાં વહી જાય છે આપણી. એટલે મહાપુરુષો કે જાગ જાગ મન ક્યું સોતા, જાગતી નગરીમાં ચોર ને લૂંટે જગ મારેગા જમતો હતા. જાગ જાગ મન ક્યું સોતા. આવા જો સદગુરુ જો કોઈ મળે જો મનને
સત્ય જ્ઞાન ધ્યાન સમજણ અને ભક્તિની જો યુક્તિ બતાવી દે તો તેમ મન જાગી જાય છે. તેમ મન જાગી જાય છે બાપા, એ સત્યનો સંગ કરે છે. આ માસડાને ક્યાં ખબર છે સત્યને? દેહને કે ઇન્દ્રિયોને ભક્તિ કે જ્ઞાન કે ધ્યાન કે મોક્ષ એને એકને ખબર જ નથી, જડ જ છે. એને હું જરૂર? મારી કોઈ બેઠો છે ત્યાં સુધી આ નાટક હાલે છે. એ નીકળી ગયો એટલે કોઈ બારે કોઈ દાટે, કેને ખબર છે કોણ ખાટે જાવું છે કદ માટે? એની હાજરી છે ત્યાં સુધી આ ખેલ થાય. અને આ 4 ના છે. નવે ઇન્દ્રિય 4 અને ગુણ ખેલ 13 ને કેવી જીતો